સતલાસણા તાલુકાના ધરોઈ ગામમાં જાહેર રસ્તો રોકવાનું આંદોલન કરવામાં આવ્યું। સતલાસણા તાલુકાના ધરોઈ ગામમાં જાહેર રસ્તો રોકવાનું આંદોલન કરવામાં આવ્યું હતું અને ભૂખ હડતાલની શરૂઆત જવા થઈ રહી છે। આશરે 6 ગામના સરપંચ અને ગામના લોકો સાથે મળીને રસ્તા રોકો આંદોલન કર્યું। ત્યારબાદ વધુમાં સરકારશ્રી દ્વારા કોઈ નિરાકરણ ન આવે તો ગામના લોકોએ ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારી છે, જેમાં રોષે ભરાયેલી મહિલાઓએ આત્મવિલોપનની તૈયારી બતાવી છે। ત્યારબાદ વધુમાં ધરોઈ પ્રોજેક્ટના કામકાજમાં વપરાતી માટી રોયલ્ટી વગર આવતી હોય એવું ગામના લોકોએ જણાવ્યું હતું। આ આંદોલનમાં ગામના સરપંચો પણ સાથે રહ્યા હતા, જેમાં ધરોઈ સરપંચ નરેશભાઈ શ્રીમાળી, ફતેપુરા સરપંચ પ્રધાનજી ઠાકોર, ફુદેડા સરપંચ કનુસિંહ અમરસિંહ ઝાલા, મોહર સરપંચ ભાવિકભાઈ રાવલ, રામપુરના સરપંચ પ્રવીણસિંહ તેજસસિંહ પરમાર, રફીકભાઈ સિપાઈ, સરપંચ બાપસર આજે આજુબાજુના 6 ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહી આંદોલનની શરૂઆત કરી। તેમજ સતલાસણની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગામના લોકો શાંતિ રાખવા સમજાયા હતા। રિપોર્ટર કશ્યપ રાવલ, ગુજરાત રિપોર્ટર કશ્યપ રાવલ। माता जी हमारा बड़ी बड़ी बिहारी हमारा शो फिर जमीन सोहो नहीं, छोकरा रहवा शो घर नहीं, हमारे शो जवान को अन किसी घर चलिया सोचा करे हमें हमारा शो दिए हमें को हमें सियोन सोकर लेता है कहता हो तो बता पड़ी हमारे शो ढोर बुरा नहीं, हम साहिब माटी नहीं लेवा देता, माटी हमारे घर में माटी नहीं लेवा देता, हमारे हमारे शो जवान मोटा करके हमारा भीख वापसी करे छोकरा नौकरी नहीं दीधा हमारा गमना छोकरा बड़ा घेर सरपंच। अच्छा, આજે ગામ લોકો જે અત્યારે બધા એકત્રિત થયા છે, શું કારણ એવું છે કે જે સરકાર દ્વારા જે સત્તામંડળની જે રચના કરવામાં આવી એની અંદર ગામ લોકોને બહુ નડતર જેવા પ્રશ્નો ઊભા થયા એવું છે। એની અંદર અમારા આગળ પણ સરકાર દ્વારા જમીનો સંપાદનમાં ગઈ હતી અને આજે પણ જો આ થાય તો એની અંદર પણ ખેડૂતોને ઘણી જમીનો કપાત થાય। સાબરકોઠા વડાલી તાલુકાના મહોર પંચાયતનું મારું ગામ છે। હું મહોર પંચાયત ગામનું સરપંચ છું, પ્રવીણસિંહ પરમાર। શું સમસ્યા સરપંચ આપ ધરોઈ ખાતે? સમસ્યામાં સરકાર જે આ વિકાસના કામોમાં પ્રોજેક્ટ બનાવી રહી છે, પ્રોજેક્ટ બનાવે અને વિકાસ કરે એમનાથી કોઈ અમને સરપંચોને કોઈને વધુ નથી, પણ આ પ્રોજેક્ટ બનાવવાથી અમને ખેડૂતો અને અહીંના સ્થાનિક લોકોને અમને કોઈ ફાયદો નથી। સરકારે જે સત્તામંડળ બનાવ્યું છે, તેમાં પણ તમામ પંચાયતના હકો સરકારે છીનવી લીધા છે, તો અમારા જે પંચાયતના હકો છે એ ના છીનવાય અને અમારી દરેકની ખેડૂતોની અને અહીંના સ્થાનિક લોકોની જે માંગ છે એ તાત્કાલિક ધોરણે સરકારે નોંધ લે, એટલું જ અમારું કહેવું છે। બીજું કોઈ સમસ્યા છે નહીં। અમે ખાલી સાપરો કરીને મેરી એ છે કે એ અમારા પાન બાકી આ લેવા માંગ્યા છે, તમારે શું કરવાનું અમારે તો એમ કહેતા હોય ને તમે ડેમમાં પડીને મરી જઈએ। છોકરાને તો થોડો તો આધાર જોઈએ કે મારા છોકરાને મજૂરી લેતા નહીં, તો અમારે કરવાનું છે, શું કરવાનું? જીપા નહીં જાવ ભાઈ, અમારે કોઈ મહિના તો મહિના કોઈ મહિના